Good afternoon, students. In CMT, previous lecture, we will discuss about CRT monitor, that is cathode ray tube monitor. From today's session, we just start digital display technology, in which we just start with liquid crystal display, that is LCD. Clear? આજનો આપણો ટોપિક છે LCD. So I just share my screen to all of you. Okay. Screen is visible to all of you, student? Okay. So a liquid crystal display is a flat panel display, electronic visual display and video display that uses the light modulating properties of liquid crystal. Liquid crystal do not emit light directly. Liquid crystal display એના માટે છે, બરાબર, અથવા તો શું કામ એવું નામ છે? Because in which in LCD monitor there are liquid crystal inside the layer. Clear? Liquid crystal LCD monitor છે, એમાં વેરિયસ લેયર્સ છે એનું બનેલું છે ટુ પ્રોડ્યુસ એન ઇમેજ. બરાબર, ડાયરેક્ટલી જે ઇમેજ આપણે દેખાય છે એ પ્રોડ્યુસ કરવા માટે અલગ અલગ લેયર્સ બનેલા હોય છે, અને એમાં જે મેઇન લેયર છે that is liquid crystal. એક પ્રકારનું એવું લિક્વિડ મટીરિયલ છે, બરાબર, કે જેની લાઇટ મોડ્યુલેટિંગ પ્રોપર્ટીની મદદથી ઇમેજ છે એ પ્રોડ્યુસ થાય છે. કઈ રીતે થાય છે એ આપણે આગળ વર્કિંગ જોશું, બરાબર, અને અલગ અલગ જે લેયર્સ છે જોશું એટલે ખ્યાલ આવશે. Liquid crystal do not emit light directly light emit નહીં કરે, એટલે અલગ અલગ એમાં ફિલ્ટર માટેના લેયર્સ છે મૂકેલા હશે, બરાબર. ગ્લાસ લેયર મૂકેલા હશે, ઇલેક્ટ્રોડના અલગ અલગ લેયર્સ હશે, બરાબર, કે ડાયરેક્ટલી લાઇટ છે, બરાબર, એ એની અંદરથી પાસ ન થાય એટલા માટે. એ લેયર્સ જોશું એટલે આઈડિયા આવી જશે. એપ્લિકેશન્સ પહેલા જોઈ લઈએ, પછી આપણે લેયર્સ અને વર્કિંગ ઉપર જઈએ કે ક્યાં કઈ જગ્યાએ LCDs યુઝ થાય છે. LCDs are used in wide range of application, including computer monitors, televisions, and instrument panels. Here, TV, LCD TV છે અવેલેબલ છે, મોનિટર, કોમ્પ્યુટર મોનિટરમાં યુઝ થાય છે, અને ઘણા એવા ઇન્સ્ટ્રુમેન્ટ હોય, બરાબર. તો એ ઇન્સ્ટ્રુમેન્ટની જે પેનલ હોય, બરાબર, જેની અંદર રીડિંગ બતાવતા હોય, ટાઈમ બતાવતા હોય, બરાબર, તો એ રીતની આખી જે પેનલ હોય, બરાબર, એ પેનલ છે એ LCD પેનલ હોય છે જનરલી. They are common in consumer devices like video players. Video players માં પણ ઘણી વખત તમે જુઓ DVD player હોય કે CD player હોય, તો પ્લેયરમાં તમને જે સોંગનું નેમ બતાવતા હોય, પછી ટ્રેક બતાવતા હોય, ટાઈમ બતાવતા હોય, તો એ જે પેનલ હોય છે એ કેવી પેનલ હોય છે? LCD પેનલ. ગેમિંગ ડિવાઇસ અમુક હોય છે, બરાબર, તમે વિડીયો ગેમ કન્સિડર કરો જે પહેલા આવતી, તો એમાં પણ જે સ્ક્રીન હોય છે that is LCD સ્ક્રીન, બરાબર. ક્લોક ઘડિયાળમાં પણ આવે છે, કેલ્ક્યુલેટરમાં પણ આવે છે, અને ટેલિફોન તમે જે યુઝ કરો છો ટેલિફોનમાં પણ જે પેનલ આવે છે, બરાબર, જે લેન્ડલાઇન ફોન યુઝ કરતા એમાં પણ અમુક જે પેનલ વાળા ફોન આવતા કે જેમાં તમે નંબર ડાયલ કરો એ નંબર છે એના ઉપર ડિસ્પ્લે થાય, બરાબર, અથવા તો પ્રીવિયસ નંબર ડાયલ કર્યો તો તમને દેખાય. તો એ જે પેનલ છે એ બધી કેવી છે? LCD પેનલ છે. ક્લિયર? તો LCD છે એ એની એપ્લિકેશન છે એ આ રીતની છે. હવે આપણે જોઈએ કે અલગ અલગ કયા લેયર છે એની અંદર અવેલેબલ છે, અને લેયર છે એ ઇમેજ પ્રોડ્યુસ કરવા માટે કઈ રીતે યુઝફુલ થાય છે. નોર્મલી LCD સ્ક્રીન છે આ રીતની ડિસ્પ્લે થતી હશે, આપણે એની અંદરના જે લેયર્સ છે એ જોવાના છે. આ મેઇન સ્ક્રીન છે કે જેમાં તમે ઇમેજ જોઈ શકો, બરાબર, પણ આ ઇમેજ જોવા માટે અલગ અલગ અંદર 6 લેયર મેઇન લેયર છે એ કામ કરતા હોય છે. એ કયા કયા છે એ જોઈએ. ઓકે, તો આ 6 લેયર છે, બરાબર. તમારી પાસે મટીરિયલ અત્યારે હોવું જરૂરી છે. તમે સ્ક્રીન ઉપર જોશો તો અહીંયા 1 by 1 હું બધું બોલીશ, સાંભળશો એટલે આઈડિયા આવશે. છતાંય જે ડિસ્ક્રિપ્શન છે, બરાબર, એ તમે મટીરિયલમાં જોશો તો વધારે આઈડિયા આવશે. અધરવાઇઝ ખાલી હું જે બોલું કયું લેયર કેના માટેનું છે એ ખાલી સાંભળજો તો પણ તમને સમજાઈ જશે. સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ લેયર, that is polarizing filter film with a vertical axis to polarize light
as it enters. જ્યારે તમે ટીવી ચાલુ કરો છો બરાબર, અથવા તો કમ્પ્યુટર સ્ક્રીન એલસીડી સ્ક્રીન છે અથવા તો એલસીડી ટીવી છે, સ્વિચ ઓન કરો છો અથવા તો કમ્પ્યુટર ઓન કરો છો, ત્યારે જે લાઇટ પસાર થશે, લાઇટ પાસ થશે, એ આ ફર્સ્ટ લેયર માંથી થશે. ધેટ ઇઝ પોલરાઇઝિંગ ફિલ્ટર ફિલ્મ. પોલરાઇઝિંગ એટલે શું થશે? પોલરાઇઝ કોને કહેવાય? ખ્યાલ છે સ્ટુડન્ટ? ડાયરેક્ટલી કોઈ લાઇટ છે બરાબર, એ તમને કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર ન પડે અથવા તો એ લાઇટ પડે અને અલગ અલગ ડાયરેક્શનમાં એ લાઇટ છે એ જશે બરાબર. ડાયરેક્ટલી જે લાઇટ છે એ સ્ટ્રેટ ફોરવર્ડ નહીં જાય, પણ જેવી લાઇટ છે એ સબટ્રેટમાં એ લેયરની અંદર પસાર થશે, પાસ થશે, ક્લિયર, એ અલગ ડાયરેક્શન તરફ આગળ વધશે. ક્લિયર? મૂવ ટુવર્ડ્સ ધ ડિફરન્ટ ડાયરેક્શન. એને તમે પોલરાઇઝિંગ કહી શકો. આપણે ઘણી વખત તમે સાંભળ્યું હોય તો પોલરાઇઝ સ્પેક્સ, પોલરાઇઝ ચશ્મા પણ આવે છે. એ શું કામ? કારણ કે સૂર્ય જે છે, સનરેઝ ડાયરેક્ટલી આપણી આંખ ઉપર ન મળે. ક્લિયર? સાઈડમાંથી અથવા અલગ અલગ દિશામાં એ જે કિરણો છે સૂર્યના, લાઇટ સનરેઝ છે, એ અલગ દિશામાં એટલે આંખની બીજી બાજુથી પસાર થઈ જાય, એટલે ડાયરેક્ટલી સનલાઇટ છે આપણી આઈઝ ઉપર ન આવે. ક્લિયર? તો એના માટે પોલરાઇઝ ફિલ્ટર છે એ મૂકેલા હોય છે. અહીંયા ફર્સ્ટ લેયર છે એ પોલરાઇઝ ફિલ્ટર માટેનું છે, એ વર્ટિકલ એક્સિસ માટેનું છે, એટલે કે વર્ટિકલ સાઇડ લાઇટ છે બરાબર, એ ડાયરેક્ટ થશે. અને જે ફિફ્થ લેયર મૂકેલું છે અહીંયા, એ ફિફ્થ લેયર પણ પોલરાઇઝિંગ ફિલ્ટર જ છે, ધેટ ઇઝ ફોર હોરિઝોન્ટલ એક્સિસ. ક્લિયર? પણ એ ફિફ્થ લેયર આવે ત્યારે આપણે એક્સપ્લેન કરીશ. ફર્સ્ટ લેયર છે પોલરાઇઝિંગ ફિલ્ટર ફિલ્મ વિથ વર્ટિકલ એક્સિસ. ક્લિયર? હવે જે સેકન્ડ વન છે, સેકન્ડ વન ધેટ ઇઝ ગ્લાસ સબસ્ટ્રેટ વિથ ઇલેક્ટ્રોડ્સ. હવે જે ઇલેક્ટ્રોડ્સ મટીરીયલ છે બરાબર, હવે ઇલેક્ટ્રોડ શું છે? ઇલેક્ટ્રોડ મીન્સ that is one type of electric conductor used to provide current through non-metallic object. Clear? જે non metallic object છે એમાંથી કરંટ પસાર કરવા માટે યુઝ થાય છે. જનરલી અહીંયા જે થર્ડ લેયર છે લિક્વિડ ક્રિસ્ટલ. ક્લિયર? એક પ્રકારનું લિક્વિડ મટીરીયલ છે કે જે એની અંદર લાઇટ પાસ થશે, એને મોડ્યુલેટ કરી અને અલગ અલગ કલર પ્રોડ્યુસ કરવા માટે યુઝ થાય છે. એની કેરેક્ટરિસ્ટિક જ એ રીતની છે લિક્વિડ ક્રિસ્ટલની, એમાંથી જ્યારે તમે લાઇટ પસાર કરશો બરાબર, ત્યારે એમાંથી અલગ અલગ કલર છે એ પ્રોડ્યુસ થશે. એટલે જ આપણે કલર ઇમેજ છે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. ક્લિયર? બટ એ ડાયરેક્ટલી લાઇટ છે એ લિક્વિડ ક્રિસ્ટલ ઉપર પસાર નહીં થાય. એની બે બાજુ આ જે સેકન્ડ છે અને ફોર્થ લેયર છે બરાબર, એ બે છે એ ઇલેક્ટ્રોડ નું છે. ઇલેક્ટ્રોડ એટલે એ ટાઈપનું કંડક્ટર છે બરાબર, કે જેની કેરેક્ટરિસ્ટિક એવી છે કે જે લિક્વિડ મટીરીયલમાંથી પાસ કરવામાં આવે બરાબર. જ્યારે લિક્વિડ મટીરીયલમાંથી કરંટ પાસ કરવાનો થાય ત્યારે ઇલેક્ટ્રોડનો યુઝ છે એ થાય છે. ક્લિયર? એ સ્પેશિયલ ટાઈપનું કંડક્ટર છે કે જેમાંથી તમે કરંટ પસાર કરી શકો, ખાસ કરીને નોન મેટાલિક ઓબ્જેક્ટ બરાબર, અથવા તો તમે કહી શકો કે લિક્વિડ મટીરીયલમાંથી જ્યારે કરંટ પસાર કરવો હોય ત્યારે એ લિક્વિડ ક્રિસ્ટલ અથવા તો લિક્વિડ મટીરીયલની આજુબાજુ બે સાઈડ છે એ તમારે ઇલેક્ટ્રોડ છે એનું લેયર છે એનો યુઝ થશે. ઇલેક્ટ્રોડ એટલે જનરલી એની અંદર શું હશે? એનોડ અને કેથોડ. પોઝિટિવલી ચાર્જ એનોડ એન્ડ નેગેટિવલી ચાર્જ કેથોડ. ક્લિયર? જેવો કરંટ આવશે એટલે જે અમુક એના મોલેક્યુલ્સ હશે, કણ હશે, પરમાણુ હશે, એ ચાર્જ થશે. એકોર્ડિંગ ટુ ધેટ લિક્વિડ ક્રિસ્ટલ છે એ અલગ અલગ કલર છે એ પ્રોડ્યુસ કરશે. ક્લિયર? તો સેકન્ડ જે લેયર છે ધેટ ઇઝ ગ્લાસ સબસ્ટ્રેટ વિથ ઇલેક્ટ્રોડ્સ. બરાબર? શેના માટે જનરલી યુઝ થાય છે? વર્ટિકલ એક્સિસ માટે બરાબર. એમાં પણ વર્ટિકલી અને હોરિઝોન્ટલી માટે અલગ અલગ બે ટાઈપના ઇલેક્ટ્રોડ લેયર છે એ રાખેલા હોય છે. જે થર્ડ લેયર છે મેં તમને કીધું ટ્વિસ્ટેડ લિક્વિડ ક્રિસ્ટલ. થર્ડ લેયર છે લિક્વિડ ક્રિસ્ટલનું છે, જે મેઇન પાર્ટ છે એલસીડી મોનિટરનો, જેમાંથી આ ઇલેક્ટ્રોડમાંથી જે પસાર થયેલી લાઇટ અહીંયા આવશે બરાબર, એટલે એ મોલેક્યુલ્સ જે પોઝિટિવલી ચાર્જ હશે, નેગેટિવલી ચાર્જ હશે, એ મોડ્યુલેટ થઈ અને અલગ અલગ કલર છે એ પ્રોડ્યુસ કરશે. ક્લિયર? જે ફોર્થ લેયર છે ધેટ ઇઝ ગ્લાસ સબસ્ટ્રેટ વિથ કોમન ઇલેક્ટ્રોડ બરાબર, વિથ હોરિઝોન્ટલ એક્સિસ. જે અહીંયા આ ઇલેક્ટ્રોડ છે એ વર્ટિકલ એક્સિસ માટે છે અને આ ઇલેક્ટ્રોડ લેયર છે ધેટ ઇઝ ફોર હોરિઝોન્ટલ એક્સિસ. ક્લિયર? ફિફ્થ લેયર છે એ ફર્સ્ટ લેયર જેવું પોલરાઇઝિંગ ફિલ્ટર ફિલ્મ છે
બટ જે ફર્સ્ટ લેયર હતું એ વર્ટિકલ એક્સિસ માટેનું હતું, ફિફ્થ લેયર છે એ હોરિઝોન્ટલ એક્સિસ માટે છે. અને ફિફ્થ લેયર છે એ બીજું લાઇટ ને બ્લોક અને પાસ કરવાનું કામ પણ કરે છે. જે અહીંયા થર્ડ લેયર લિક્વિડ ક્રિસ્ટલ માંથી લાઇટ આવશે ફોર્થ લેયરમાં અને ફોર્થ માંથી ફિફ્થ લેયર માંથી આવશે, તો કઈ ઇન્ફોર્મેશન કઈ લાઇટ છે એ પાસ કરવી કઈ બ્લોક કરવી, બરાબર, એ પણ આ ફિફ્થ પોલરાઇઝિંગ ફિલ્ટર છે એ ડિસાઈડ કરશે. ઇટ મીન્સ કઈ લાઇટ બ્લોક કરવી મીન્સ કે તમારે જે ઇમેજ પ્રોડ્યુસ કરવાની છે એમાં અલગ અલગ કલર્સ હશે. જે જગ્યાએ કલર નહીં હોય એ જગ્યાએ કેવું હશે, બ્લેક ડોટ હશે, બરાબર. તો એ બ્લેક લાઇટ છે, બ્લેક લાઇટ માટેની જે ઇન્ફોર્મેશન હશે, બરાબર, એ બ્લોક કરશે, બાકીની ઇન્ફોર્મેશન ને એન્ટર થવા દેશે. ક્લિયર? જે સિક્સ્થ લેયર છે that is reflective surface to send light back to the viewer. It means કે આ રિફ્લેક્ટિવ સરફેસ છે, આ લેયર માંથી પસાર થઈ લાઇટ અને જેવું આ લેયર ની અંદર, બરાબર, લાઇટ છે એ સ્ટ્રાઇક થશે, automatically that light information is reflected back to the main screen. Clear? Again આ બધા લેયર માંથી પાસ થઈ અને એ ઇમેજ છે એ મેઇન સ્ક્રીન ની ઉપર દેખાશે. Clear? It is also called backlit LCD. Backlit LCD means reflect કરશે directly light ને towards the first main screen. Clear? અને આ જે હોય છે અહીંયા આ જે લાસ્ટ લેયર, બરાબર, એની અંદર નાના નાના લાઇટ સોર્સ હોય છે. Clear? Tiny bulbs to produce light to the different layer. Clear? Liquid crystal display છે તો એમાં આટલા લેયર્સ અવેલેબલ છે. હજી એકવાર તમને કહી દઉં, ફર્સ્ટ લેયર છે પોલરાઇઝિંગ ફિલ્ટર ફિલ્મ છે ફોર ધ વર્ટિકલ એક્સિસ, એટલે કે જે લાઇટ પસાર થશે, બરાબર, એ વર્ટિકલ ડાયરેક્શન તરફ આગળ વધશે. ફિફ્થ છે એ પોલરાઇઝિંગ ફિલ્ટર ફિલ્મ છે ફોર ધ હોરિઝોન્ટલ એક્સિસ, બરાબર, અથવા તો જે લાઇટ છે એને બ્લોક અને પાસ કરવાનું પણ કામ કરે છે. સેકન્ડ અને ફોર્થ છે, બરાબર, એ ગ્લાસ સબસ્ટ્રેટ છે વિથ ઇલેક્ટ્રોડ્સ. ઇલેક્ટ્રોડ્સ એટલે એક પ્રકારનું ઇલેક્ટ્રિક કંડક્ટર છે that provide current through non metallic object, generally liquid. થર્ડ લેયર છે લિક્વિડ ક્રિસ્ટલ નું છે, જે મેઇન લેયર છે LCD મોનિટર ની અંદર, જેની પ્રોપર્ટી છે લાઇટ મોડ્યુલેટિંગ પ્રોપર્ટી, એની મદદથી અલગ અલગ કલર છે પ્રોડ્યુસ થશે. જેવું એમાંથી કરંટ પસાર થશે, બરાબર, એના મોલેક્યુલ્સ છે એ ચાર્જ થશે અને અલગ અલગ કલર પ્રોડ્યુસ કરશે અને નેક્સ્ટ લેયર ની અંદર એ પાસ થશે. ક્લિયર? લાસ્ટ જે લેયર છે LCD નું, એમાં ઘણા બધા નાના નાના એવા બલ્બ છે એ મૂકેલા હશે, બરાબર. એ કેવું સરફેસ છે જે લાસ્ટ વન છે એમાં કોઈ પણ લાઇટ સ્ટ્રાઇક થશે એ ઓટોમેટિકલી એ રિફ્લેક્ટ બેક થશે બધા લેયર માંથી અને મેઇન સ્ક્રીન ની અંદર ઇમેજ છે એ પ્રોડ્યુસ થઈને દેખાશે. ક્લિયર? આટલી વસ્તુ. આમાં કોઈને કઈ ડાઉટ આટલી વસ્તુમાં? જનરલી આનું જે વર્કિંગ છે, બરાબર, ઇમેજ જનરેટ કરવા માટે લાઇટ છે એ ફર્સ્ટ પોલરાઇઝ લેયર માંથી પાસ થશે, બરાબર, ધેન આફ્ટર ઇલેક્ટ્રોડ માંથી થઈ અને લિક્વિડ ક્રિસ્ટલ મટીરીયલ માંથી પાસ થશે. ક્લિયર? ધેન આફ્ટર સેકન્ડ પોલરાઇઝ લેયર માંથી પાસ થશે અને લાસ્ટમાં પિક્સેલ છે, બરાબર, લિક્વિડ ક્રિસ્ટલ જે છે મટીરીયલ, બરાબર, એ લિક્વિડ ક્રિસ્ટલ મટીરીયલ માં અલગ અલગ પિક્સેલ્સ, બરાબર, જે કલર પ્રોડ્યુસ થાય છે અલગ અલગ પિક્સેલ્સ માં થાય છે અને પછી એ સિક્સ લેયર થ્રુ, બરાબર, ફોર્મ ક્યાં થશે અથવા તો ડિસ્પ્લે ક્યાં થશે, જે મેઇન LCD સ્ક્રીન છે ત્યાં એ પિક્સેલ છે એ ફોર્મ થશે અને આખી ઇમેજ છે એ દેખાશે. ક્લિયર? ચાલો, આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ? લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એના વર્કિંગમાં અથવા તો 6 લેયરમાં કઈ ન સમજાણું હોય, બરાબર, તો એ પૂછી શકે છે. ટાઈપ ઇન ચેટ બોક્સ. Okay, almost student type clear. તમારા એક્ઝામમાં જનરલી CRT મોનિટર અને LCD મોનિટર 3 અને 4 માર્કમાં
ફ્રીક્વન્ટલી પૂછાય છે. ક્લિયર? વિથ ફિગર કીધું હોય બરાબર, તો તમારે ફિગર છે અથવા તો સીઆરટી નો બ્લોક ડાયાગ્રામ છે એ ડ્રો કરો તો ચાલશે બરાબર. વિધાઉટ ફિગર જનરલી પૂછાય છે તો ખાલી એક્સપ્લેનેશન છે એ જ આપવાનું રહેશે. જનરલ ઇન્ટ્રોડક્શન એન્ડ ધેન એનું વર્કિંગ. ક્લિયર? ચલો, ઓલમોસ્ટ સ્ટુડન્ટને ક્લિયર છે. હવે જે નેક્સ્ટ ડિજિટલ ડિસ્પ્લે ટેકનોલોજી છે that is light emitting diode, that is LED ડિસ્પ્લે. ક્લિયર? અત્યારે બધાને ખ્યાલ છે કે ભાઈ LED સ્ક્રીન છે એ માર્કેટમાં અવેલેબલ છે. A light emitting diode display is a flat panel display. ઓની જેમ જ ફ્લેટ પેનલ ડિસ્પ્લે છે which uses series of light emitting diodes. બરાબર. ઓમાં મેં તમને જેમ કીધું એમ જે 6 લેયર હતું બરાબર, જે બેકલિટ તરીકે યુઝ થતું હતું, રિફ્લેક્ટિવ સરફેસ તરીકે યુઝ થતું હતું બરાબર. એની અંદર ટાઇની બલ્બ્સ એટલે કે નાના નાના બલ્બ્સ હશે બરાબર. એની બદલે લાઇટ ઇમિટિંગ જે ડાયોડ ડિસ્પ્લે છે એની અંદર LEDs હશે. જે લાસ્ટ લેયર હશે બરાબર, એની અંદર LEDs હશે ટુ ડિસ્પ્લે એન ઇમેજ ઓન અ સ્ક્રીન. એટલો જ ફેર છે. બાકી બધા લેયર્સ છે એ LED માં પણ સેમ છે, સેમ એઝ LCD બરાબર. બે પોલરાઇઝિંગ ફિલ્ટર, ઇલેક્ટ્રોડ માટેનું મટીરીયલ, લિક્વિડ ક્રિસ્ટલ, એમાં LED માં પણ લિક્વિડ ક્રિસ્ટલ આવશે to produce an image. Clear? LED typically gives a wide color range, longer light and lower power consumption as compared to LCD. Lower power consumption છે એ પ્રોવાઈડ કરશે because of LED bulbs. Clear? એમાં LED નાના નાના LEDs હશે instead of tiny bulb. Applications generally LEDs are used in television and computer monitor. બરાબર. જનરલી મોનિટરમાં અને ટેલિવિઝન છે એમાં લાઇટ ઇમિટિંગ ડાયોડ છે ડિસ્પ્લે છે એનો યુઝ થશે. ક્લિયર? આનું ડિસ્ક્રિપ્શન છે એક્ઝામમાં પૂછાતું નથી બરાબર. એક્સપ્લેન LED ડિસ્પ્લે એવું પૂછાણું નથી. LCD અને CRT મોનિટર જનરલી એક્ઝામમાં પૂછાતા હોય છે. પણ જો પૂછાય વિથ વર્કિંગ LED ડિસ્પ્લે તો સેમ વર્કિંગ આવશે, બટ કેટલો ડિફરન્સ આવશે, જે 6 લેયર છે એમાં ટાઇની બલ્બ્સ ની બદલે લાઇટ ઇમિટિંગ ડાયોડ LEDs હશે. અને એમાં પણ કઈ રીતે, આ જે 6 લેયર છે ટાઇની બલ્બ્સ હશે તો એ આખી સ્ક્રીનમાં હશે બરાબર. LED ની અંદર જે આ ટોપ સરફેસ હશે બરાબર, એ ટોપ સરફેસ ની ફરતે જ LED લાઇટ્સ હશે. ક્લિયર? અહીંયા વચ્ચે કાંઈ નહીં. અહીંયા ખાલી આ આખી સ્ક્રીન છે બરાબર, જે ટોપ સરફેસ છે, ટોપ બોટમ લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર અને રાઈટ હેન્ડ સાઈડ, ત્યાં એક જ લેયર ની અંદર મલ્ટિપલ LEDs છે એ માઉન્ટ કરેલી હશે. ક્લિયર? ટુ ડિસ્પ્લે એન ઇમેજ. પણ અહીંયા લિક્વિડ ક્રિસ્ટલ ની અંદર મલ્ટિપલ ટાઇની બલ્બ્સ હશે આખી સ્ક્રીન ની અંદર ટુ પ્રોડ્યુસ એન ઇમેજ. એટલો જ ડિફરન્સ છે, બાકી સેમ છે. ચલો, એની ડાઉટ રિગાર્ડિંગ લાઇટ ઇમિટિંગ ડાયોડ્સ LED ડિસ્પ્લે? એમાં કઈ ડાઉટ હોય તો પૂછી શકું છું. એની ડાઉટ રિગાર્ડિંગ લાઇટ emitting diode display? ચલો, almost student type clear. સો આજનું આપણું સેશન બરાબર અહીંયા જ આપણે કમ્પ્લીટ કરી છે. આજે આપણે જે જોયું that is LCD મોનિટર એન્ડ LED મોનિટર. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જે નેક્સ્ટ ડિસ્પ્લે ડિજિટલ ડિસ્પ્લે ટેકનોલોજી છે એ જોશું. સો આજનું સેશન અહીંયા જ એન્ડ કરી છે. થેન્ક યુ સ્ટુડન્ટ.